નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વલસાડની વાત કરવામાં આવે તો જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી ગામના 25થી વધુ માછીમારો ઈરાનના ક્રિસ્ટ ટાપુ પર ફસાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે। આ માછીમારો માટે ખાડી વિસ્તારમાં ગયા હતા, પરંતુ છેલ્લા 5 થી 6 દિવસથી તેમનો પરિજનો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી, જેના કારણે મરોલી ગામના ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। માહિતી મુજબ હાલ ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવા તણાવને કારણે ખાડી દેશોમાં પરિસ્થિતિ તંગ બની છે। આ તણાવની સીધી અસર ત્યાં કામ કરતા અને માછીમારી કરતા ભારતીય માછીમારો પર પડી રહી છે। મોનિકાબેન છે, મારા હસબન્ડ ત્યાં ઈરાનમાં ફસાયા છે। એનું નામ સુનિલભાઈ છે। એ લોકો ઈરાનમાં મચ્છીમાર માટે જાય છે। એ લોકોના 5 દિવસ પહેલા વિડીયો કોલ પર વાત થઈ હતી। હમણાં એ લોકોના જે કોઈ કોલ આવે એ બંધ જ થઈ ગયા છે કે કંઈ ખબર નથી પડતી કે ત્યાં શું થાય છે અને શું નથી થતું। એ લોકોનો કોઈ કોલ નથી તો અમે ઘરમાં ચિંતા કરીએ છીએ કે શું છે ત્યાં, કયો માહોલ છે, કેવો માહોલ છે। એ લોકોનો જ્યારે ફોન આવ્યો ત્યારે એ લોકો કહેતા હતા કે ત્યાં યુદ્ધ ચાલુ છે ને અહીંયા થોડું બીવાનું જ છે એવું એ લોકો કહેતા હતા। તો અમારે સરકારશ્રીને વિનંતી કરવી છે કે અમારા જે કોઈ આ ગામના ભાઈઓ છે, બધા જ અહીંયા આ ગામના 30 ભાઈઓ છે, એ બધા જ ત્યાં ફસાયેલા છે। તો એ લોકો સારી રીતે ગામમાં આવે, ઇન્ડિયા વાપસ સારી રીતે આવે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે કે એ લોકો સારી રીતે અહીંયા પહોંચી જાય। એમ તંડેલ મરોલી, અમારા મરોલી ગામના કમસે કમ 15-20 ભાઈઓ ઈરાનમાં ફસાયેલા છે। આ લોકોને અત્યારે ગમે એમ કરીને અમારે બહાર લઈ આવવાનું છે ઇન્ડિયામાં, કારણ કે આ લોકોના ઘરના ફેમિલી ખૂબ ચિંતામાં છે અને કેસમાં થોડું વાત મળી છે કે થોડું તકલીફ કરું જ છે અને આ લોકો બીજા ગામમાં બી નીકળી ગયા છે। અને મારા વિદેશ મંત્રી જયશંકરને બી ખાસ નમ્ર વિનંતી છે, ભૂપેન્દ્રભાઈ પટેલને બી મારે ખાસ નમ્ર વિનંતી, હર્ષ સંઘવીને બી ખાસ નમ્ર વિનંતી છે કે આ લોકો જલ્દીથી જલ્દી આ લોકોને ઇન્ડિયા વતન લઈ આવે એવી અમારી ખૂબ આશા છે। તમારી પાસે અમારે એકવાર બી અમે ફસાયા હતા ઈરાનમાં કરુણામાં, ત્યારે બી અમારે 232 માણસોને હર્ષ સંઘવી અને વિદેશ મંત્રી આપણા જયશંકર અને બધા ઘણા બધા નેતા લોકોએ અમારી મદદ કરી હતી। એવી રીતે આ લોકોને બી ખૂબ મદદ કરે અને જલ્દીથી જલ્દી લઈ આવે। અને ઘરના બધા ખૂબ ચિંતામાં પડી ગયેલા છે। આખા દિવસ ટીવી પર ન્યૂઝ આવ્યા જ કરે છે। ન્યૂઝ જોઈને તેમ ઘરે થોડા વધારે એ વડીલ લોકો બધા ચિંતામાં છે અને જલ્દીથી જલ્દી એ લોકો આવે એવી અમારી આશા છે। ને હર્ષ સંઘવીને અને જયશંકર વિદેશ મંત્રીને બી ખાસ નમ્ર વિનંતી, ભૂપેન્દ્રભાઈને બી અને અમારા ધવલભાઈ વલસાડના આ ધવલભાઈને બી ખૂબ નમ્ર વિનંતી છે કે આ લોકો લઈ આવે। અને અમારા ધારાસભ્ય રમણભાઈ પાટકરને બી થોડીક નમ્ર વિનંતી છે, ઘણીવાર વાત કરી છે અને બી રમણભાઈને બી અને લઈને આવે એવી અમારી ખૂબ આશા છે। જલ્દીથી જલ્દી લઈ આવે બસ એવી પ્રાર્થના કરીએ। હાલ ઈરાન દેશમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ભારત દેશના કેટલાક માછીમારો ઈરાન દેશમાં રોજગારી માટે ગયા હતા અને ત્યાં અમારા ગામના મરોલી ગામના કેટલાક માછીમારો પણ એવી ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે। ત્યારે હું મરોલી ગામના સરપંચ તરીકે ભારત સરકાર અને ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરું છું કે અમારા માછીમારોને સલામત સ્થળેથી આપણા ભારત દેશમાં પરત ફરે એ માટેના યોગ્ય પગલાં લે। મને આશા છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર આ વ્યક્તિઓને સુરક્ષિત રીતે ભારત પાછા લાવે એ માટે જરૂરી પગલાં લેશે। મારું નામ ધનલક્ષ્મી ટંડેલ છે। મારા હસબન્ડનું નામ પરેશ ઠાકોર છે। તેઓ ઈરાનમાં ફસાયેલા છે ઓર ને કિસ્મા ટાપુમાં હતા, હમણાં બીજા ટાપુ પર આવેલા છે। કિસના ટાપુ પર બહુ અટેક બહુ થયા કરે એટલે આવી લાગેલા છે, હમણાં બીજા ટાપુ પર છે। અમારે સરકારને એટલી જ વિનંતી કરવી છે કે તેઓ ભારત પોતાના વતનમાં પાછા આવી જાય એવી દરખાસ્ત છે। ને છોકરા બી પૂછે છે કે મમ્મી પપ્પાનો ફોન આવે કે કેમ કે પપ્પાના કોઈ કોન્ટેક્ટ જ નથી, તો મેં તેને જવાબ બી કેવી રીતે આપી શકું એમ। એટલે અમારી એટલી જ વિનંતી છે કે તેઓ પોતાના મોદી સરકારને એટલી વિનંતી છે કે તેઓ પોતાના વતનને વાપસ પાછા આવે એવી દરખાસ્ત છે। ધવલભાઈ પટેલ, માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, તમને મારી નમ્ર વિનંતી છે અને મારી બહેનોને બી એ લોકો બી અમને દરખાસ્ત કરેલ છે, એ લોકોને બી નમ્ર વિનંતી છે કે તેઓ
ધવલભાઈ પટેલ અમારી મદદ કરી શકે એવી અમને રજૂઆત કરે એવી પ્રાર્થના છે.